નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ માધવ ટ્યુશન ક્લાસીસની અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8નું અસાઇનમેન્ટ સોલ્યુશનની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના પાર્ટ 1 જોઈ ગયા બાદ હવે આપણે આ વિડીયોની અંદર પાર્ટ 2નું સોલ્યુશન કરીશું। તો હજુ સુધી જો તમારે પાર્ટ 1 જોવાનો બાકી હોય તો અમારી યુટ્યુબ ચેનલની અંદર જઈ અને જોઈ લેજો। તો ચલો હવે આપણે પાર્ટ 2ની સોલ્યુશન તરફ જઈએ। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના જવાબ લખો। એની અંદર પહેલો દાખલો જોઈએ। ₹6000માં એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા તો 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો અહીંયા કને આપણને દાખલાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરી છે। તો સૌપ્રથમ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની માહિતી મેળવીએ। તો સૂત્ર કંઈક આવું છે કે A = P કૌંસમાં 1 + r/100 તો અહીંયા કને A બરાબર વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ વત્તા મુદ્દલ। ત્યાર પછી P બરાબર મુદ્દલ એટલે સાદી રીતે કહીએ તો આપણે કેટલા પૈસાની લેવડ દેવડ કરી તે। ત્યાર પછી R બરાબર વ્યાજનો દર અથવા તો આપણે એને કહીએ ટકાવારી। ત્યાર પછી N એટલે કે સમયગાળો, કેટલા સમયગાળામાં આપણે પૈસા લીધા। ચલો તો આપણે સૂત્રની માહિતી મેળવી ત્યાર પછી હવે આપણે દાખલા તરફ જઈએ। તો જો હવે પહેલો દાખલો, ₹6000ની એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા। તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે A બરાબર P R અને N। ચલો ₹6000 છે એટલે વ્યાજ મુદ્દલ ₹6000, ત્યાર પછી 5%ના દરે અને 2 વર્ષ માટે મૂક્યા છે। તો આપણને શોધવાનું શું કીધું છે કે વ્યાજ સહિત કેટલી રકમ મળે એટલે કે વ્યાજ મુદ્દલ શોધવાનું છે। તો ચલો સૂત્ર મૂકીએ। A બરાબર P કૌંસમાં 1 + r/100 P બરાબર 6000, R બરાબર 5% અને N બરાબર 2 વર્ષ। તો ચલો 6000 અહીંયા કને કંઈ નથી એટલે 1। તો આપણે અહીંયા સરવાળો કરવો હોય તો આપણે પહેલાં છેદ સરખા કરવા પડે એટલે અહીંયા ઉપર નીચે 100 વડે ગુણીશ એટલે અહીંયા કને 100 અને અહીંયા કને 100, અહીંયા કને જેમ હતું એમ ના એમ। ₹6000 અહીંયા કને છેદ કોમન નીકળશે એટલે 100 + 5 એટલે 105 અને જેમ હતું એમના એમ 2 ઘાત। 6000 ગુણ્યા આ વર્ગ છે હોવાથી 105/100 ગુણ્યા 105/100। ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો 1 2 અને 3, 1 2 અને 3 તો ઉપર વધ્યા કેટલા 6 ગુણ્યા 105 ગુણ્યા 105 અને નીચે 10। તો ચલો 105 ગુણ્યા 6 કરીએ સૌપ્રથમ। 6 × 5 = 30, 6 × 1 = 6 એટલે 630, 630 ગુણ્યા 105, એકમ દશકની 2 શૂનો, 1 તરી 3, 1 છંગ 6, ત્યાર પછી 5 તરી 15, 6 × 5 = 30 ને 1 31, 0 5 1 3 ને 3 6 6 66,000 66,150 અને આ જે નીચે 10 હતા એ 0 0 ઉડી જશે એટલે જવાબ આવશે 6615। આટલા રૂપિયા આપણું વ્યાજ મુદ્દલ થશે। ચલો ત્યારબાદ બીજો દાખલો। એક ગામની વસ્તી 50,000 છે
દર વર્ષે 5% પ્રમાણે વસ્તી વધારો થાય છે તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી હોય? તો અહીંયા કને દર વર્ષે કીધું છે. દર વર્ષે કીધું એટલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે આપણી જોડે A બરાબર P કૌંસમાં 1 + r/100 તો ચલો સૌપ્રથમ જે કિંમત આપી આપણે લખી દઈએ. A બરાબર P બરાબર r બરાબર અને n બરાબર. તો અહીંયા કને એક ગામની વસ્તી 50,000 છે એટલે P ની જગ્યાએ કેટલા આવશે? 50,000. ત્યાર પછી r આપ્યો છે 5%. તો 2 વર્ષના અંતે એટલે n ની જગ્યાએ આપ્યા છે 2 વર્ષ. તો ચલો આ કિંમત બધી આની અંદર મૂકીએ. P ની જગ્યાએ 50,000, r ની જગ્યાએ 5% અને n ની જગ્યાએ 2. ચલો સાદું રૂપમાં 50,000 અહીંયા કને કંઈ નથી તો છેદમાં 1. તો અહીંયા કને છેદ સરખા કરવા માટે ઉપર નીચે 100 વડે ગુણીએ એટલે ઉપર 100 નીચે 100 પ્લસ અહીંયા કને 100 છેદ નીચે ઉપર 2 ઘાત 50,000 અહીંયા કને છેદ કોમન નીકળશે એટલે 100 ઉપર 100 + 5 એટલે 105નો વર્ગ. ત્યાર પછી આ 50,000 ગુણ્યા વર્ગ હોવાથી 105 ભાગ્યા 100 ગુણ્યા 105/100. ચલો ઉડાડો હવે 1 2 3 4 1 2 3 4. તો વધ્યા કેટલા? તો કે 5 ગુણ્યા 105 ગુણ્યા 105. ચલો તો હવે આનો ગુણાકાર કરીએ. તો 105 ગુણ્યા 5 કરીએ પહેલાં એટલે પાયો પાયો 25 અને 5 એકા 5 525. 525 ગુણ્યા 105 1 ગુણ્યા 5 એટલે 5 1 ગુણ્યા 2 એટલે 2 1 ગુણ્યા 5 એટલે 5. પાયો પાયો 25 નો પાંચડો વધી 2 5 દુ 10 ને 2 12 12 નો બગડો વધી 1 પાયો પાયો 25 ને 1 26. તો 5 2 6 ને 5 11 2 ને 2 4 ને 1 5 અને 5 55,125. જવાબ આવશે 55,125 વસ્તી હશે. ચલો ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ. વિપુલે એક ગાડી 2 લાખ રૂપિયાની અંદર ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે. આપણને શું કીધું છે આની અંદર? કે ઘટતી જાય છે. તો 3 વર્ષના અંતે ગાડીની કિંમત કેટલી હોય? દરેકની અંદર આપણે વધતી જતી હતી ને આની અંદર ઘટતી જાય છે. તો ચલો પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો એનું સૂત્ર આપણને ખબર જ છે. તો A બરાબર P R અને N બરાબર લખી દઈએ. તો એની P ની જગ્યાએ છે 2 લાખ, %10 પ્રમાણે ઘટતી જાય છે. તો કેટલા વર્ષના અંતે? 3 વર્ષના અંતે. તો n ની જગ્યાએ 3 વર્ષ. ચલો સૂત્ર જોઈશું. A બરાબર P કૌંસમાં 1 + દર વખતે આપણે પ્લસ લખીએ છીએ પણ આની અંદર ઘટતી જાય છે. ઘટતી જતી હોવાથી અહીંયા કને માઇનસ આવશે, એ ખાસ ધ્યાન રાખવું. 1 - r/100n. ચલો P ની જગ્યાએ 2 લાખ, r 10% અને n 3 વર્ષ. ચલો 2 લાખ એમના એમ. અહીંયા કને છેદ સરખા કરવા માટે ઉપર નીચે 100 વડે ગુણીશું એટલે ઉપર 100 નીચે 100 -10 નીચે 100 અને અહીંયા કને 3 ઘાત. 2 લાખ એમના એમ. 100 માંથી 10 જશે એટલે 90 અને અહીંયા કને 100 કોમન નીકળશે પણ 3 ઘાત હોવાથી 3 વખત લખાશે. 90/100 90/100 90/100. તો ચલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ. 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5 1 0 આનો લઈ લઈએ.
તો ચલો ઉપર કેટલું વધ્યું 2 ગુણ્યા 9 ગુણ્યા 90 ગુણ્યા 90. ચલો હવે આનો આપણે સાદું રૂપ આપીએ તો 9 દુ 18, 18 ગુણ્યા 9 9 81, 8100 ગુણ્યા 18 કરીએ તો ચલો 81 ગુણ્યા 18 કરીએ. 1 8 8 1 8 88 64. ચલો 8 4 ને 1 5 8 ને 6 14, એટલે આયા 1458 અને આ 2 0 હતા એ, એટલે ગાડીની કિંમત ઘટવાની હતી એટલે આપણો જવાબ આવ્યો ઓછો 2 લાખ કરતાં, એટલે 1,45,800 ગાડીની કિંમત હશે. ચલો ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. ₹80,000માં એક સરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા તો 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? જો અહીંયા કને વ્યાજ સહિત કીધું છે એટલે વ્યાજ વત્તા મુદ્દલ એટલે કે આપણો એ. તો ચલો સૌપ્રથમ જે કિંમત આપી છે એ મૂકી દઈએ. એ પી આર અને એન. ચલો પી બરાબર 80,000 રૂપિયા, ટકાવારી આપણી આપી છે 5%, સમયગાળો આપ્યો છે 2 વર્ષ. બસ દર વખતે કરીએ એ પ્રમાણે સૂત્ર મૂકો અને જવાબ લાવો. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 n ઘાત. પી બરાબર 80,000, ટકાવારી આપી છે 5%, સમયગાળો આપ્યો છે 2 વર્ષ. 80,000 અહીંયા કને કંઈ ના હોવાથી છેદમાં 1, છેદ સરખા કરવા માટે 100 વડે ગુણીએ એટલે ઉપર 100 અને નીચે પણ 100 પ્લસ 5/100 ગુણ્યા 100 + 5 એટલે 105 અને નીચે 100 કોમન, 2 વખત હોવાથી 105/100 105/100. હવે સાદું રૂપ આપીએ 1 2 3 4 1 2 3 4, તો ઉપર શું વધ્યું 8 ગુણ્યા 105 ગુણ્યા 105. ચલો આનો ગુણાકાર કરીએ. 105 ગુણ્યા 8, 8 પંચા 40, 8 એકા 8, એના ગુણ્યા 105, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 4 4, 1 ગુણ્યા 8 8. ત્યાર પછી 5 ગુણ્યા 0 0, 5 ચોક 20 વધી 2, 8 પંચા 40 ને 2 42, 0 0 2, 4 ને 4 8 અને 8, એટલે જવાબ આવશે 88,200 રૂપિયા. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3નો ક, ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે શું? તો આપણે દરેકને ખબર જ છે કે સાદી ભાષામાં કહીએ તો ભાગાકાર. અને ગુણોત્તર શોધતી વખતે બંને એકમો ખાસ સરખા હોવા જોઈએ. જો ન હોય તો બંને એકમો સરખા કરવા પડે. ચલો પહેલો જોઈએ તો 40 સેમી અને 50 સેમી, એટલે ઉપર લખીએ 40 સેમી અને નીચે 50 સેમી. અહીંયા કન એકમ સરખા જ છે તો અહીંયા 0 0 જતો રહેશે અને હવે જો ઉપર નીચે એકે વડે ભગાતા નથી એટલે જવાબ આવશે 4/5. ચલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ. તો 65 રૂપિયા અને 78 રૂપિયા, અહીંયા કને પણ એકમો સરખા જ આપેલા છે, 65 રૂપિયા અને 78 રૂપિયા. ચલો આને ઉડાડીએ તો 65 એટલે 13 પંચા 65 અને 78 એટલે 13 છંગ 78, તો અહીંયા કને 13 13 ઉડી જશે એટલે જવાબ આવશે 5/6. ચલો ત્યાર પછી ત્રીજો જોઈએ તો 35 કિલોમીટર અને 56 કિલોમીટર, અહીંયા પણ એકમ સરખા જ આપેલા છે, 35 કિલોમીટર અને 56 કિલોમીટર. 35 એટલે 7 પંચા 35 અને 56 એટલે 7 અઠ્ઠા 56. ચલો 7 7 ઉડી જશે એટલે જવાબ આવશે 5/8. ચલો ત્યાર પછી જોઈએ ચોથો દાખલો. 40 કિગ્રા અને 24 કિગ્રા, તો ચલો ઉપર 40 કિગ્રા અને નીચે આપ્યા છે 24 કિગ્રા. ચલો અહીંયા કને પણ એકમ સરખા છે, 40 એટલે
8 પંચા 40 અને 24 એટલે 8 તરી 24. અહીંયા કને 8 8 ઉડી જશે એટલે જવાબ આવશે 5/3. ચલો ત્યારબાદ પ્રશ્ન 4 બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. તો ચલો પહેલું વિધાન જોઈએ કે 600/20% બરાબર 120 થાય. તો ચલો આપણે આ જોઈએ કે 600/20% શોધીએ. તો ચલો પહેલું જોઈએ તો કે 600 એટલે ગુણાકાર, 20 અને ટકાવારી દૂર કરવી છે એટલે ભાગ્યા 100. તો ચલો ઉડાડીએ, 0 0 ઉડી ગયા એટલે 6 ગુણ્યા 20 એટલે 6 ગુણ્યા 20 એટલે 120. તો અહીંયા કને 120 આપ્યા છે માટે વિધાન કેવું આવશે? સાચું. ચલો ત્યારબાદ બીજો જોઈએ, 50 મિલીલીટર અને 30 કિલોમીટરનો ગુણોત્તર 5/3 થાય. તો ચલો જોઈએ, આપ્યું છે 50 મિલીલીટર અને 30 કિલોમીટર. 30 કિલોમીટર. ચલો ઉડાડીએ, 0 0 ઉડી જશે એટલે જવાબ આવશે 5/3. તો અહીંયા કને 5/3 આપ્યા છે, પણ અહીંયા કને જુઓ, અહીંયા આપ્યું છે મિલીલીટર અને અહીંયા કને આપ્યું છે કિલોમીટર, માટે આ ઓપ્શન આવશે ખોટું. જો અહીંયા કને બંને એક જ આપ્યા હોય એકમો તો આવો તા જવાબ. અહીંયા એકમ અલગ અલગ આપેલા હોવાથી આ ઓપ્શન આવશે ખોટું. ચલો ત્રીજો, ₹500નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 180 રૂપિયા થાય. તો આપણને સાદું વ્યાજ શોધવાનું કીધું છે અને સાદા વ્યાજનું સૂત્ર આપણને ખબર છે કે I બરાબર PRN ભાગ્યા 100. P એટલે મુદ્દલ કેટલી આપી છે? 500 રૂપિયા. R એટલે ટકાવારી આપી છે 8%. સમયગાળો આપ્યો છે 2 વર્ષનો અને નીચે 100. તો ચલો 0 0 ઉડી જશે. 8 પંચા 40 ને 40 દુ 80 એટલે 80 રૂપિયા વ્યાજ થશે. આપણને શું કીધેલું છે તો કે સાદું વ્યાજ 180 થાય, માટે આ શું આવશે? ખોટો. ચલો ત્યાર પછી જોઈએ ચોથા નંબરનો કે ₹800નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 880 થાય. વ્યાજ મુદ્દલ કીધું છે એટલે આપણે સાદું વ્યાજ શોધવું પડશે અને એની અંદર આ મુદ્દલ ઉમેરવાની થશે. તો ચલો સાદા વ્યાજનું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. P આપ્યા છે 800 રૂપિયા, R આપ્યું છે 5%, સમયગાળો આપ્યો છે 2 વર્ષનો અને નીચે 100 એટલે આ 2 0 ઉડી જશે એટલે 8 પંચા 40 અને 40 દુ 80. હવે કેટલું વ્યાજ થયું? 80 રૂપિયા વ્યાજ થયું, પણ આપણને વ્યાજ નથી પૂછ્યું, વ્યાજ મુદ્દલ પૂછ્યું છે એટલે વ્યાજ વત્તા મુદ્દલ એટલે થશે 80 અને મુદ્દલ કેટલું હતું? 800 રૂપિયા. એટલે જવાબ આવશે 880 રૂપિયા. ચલો અહીંયા કાન 880 છે માટે વિકલ્પ કેવો આવશે? સાચો. ચલો ત્યાર પછી 5મા નંબરનો શું કહે છે કે 700ના 12% બરાબર 96. ચલો 700ના 12% શોધવાના છે. તો 700ના એટલે ગુણાકાર, 12 અને ટકા એટલે નીચે 100. ચલો આ 2 0 ઉડી જશે એટલે 12 સિત્તા કેટલા થાય? 84. આપણને કેટલા કીધા છે અહીંયા કને? 96. તો માટે આ વિકલ્પ શું આવશે? ખોટો. ચલો ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ, કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું થાય. અહીંયા કને સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું પૂછ્યું છે એટલે પહેલા વર્ષનું સાદું વ્યાજ હોય કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય, બંને કેવા મળે? સરખા જ મળે. જો 1 વર્ષ કરતાં વધારે કીધું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સાદા વ્યાજ કરતાં વધારે થાય, માટે આ શું આવશે? સાચું આવશે. ચલો ત્યારબાદ 7મો વિકલ્પ, ₹1600ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના 1590 આપવાના થાય. તો આપણે જોઈએ તો અહીંયા કોઈ ગણતરીની જરૂર નથી કે 1600ના 10% એટલે, તો કે 1600ના 10% એટલે 160 રૂપિયા થાય. બરાબર? તો ચલો 1600માંથી આપણે 160 રૂપિયા બાદ કરીએ તો શું 590 થાય? તો કે ના, માટે આ શું આવશે? ખોટું. ચલો ત્યારબાદ 8મો વિકલ્પ, 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના 720 રૂપિયા આપવામાં થયા તો વસ્તુની છાપેલી કિંમત 800 રૂપિયા હોય. જો છાપેલી કિંમત 800 હોય તો અહીંયા કને કેટલું વળતર કાપવાનું કીધું છે? 10%.
તો ચલો આપણે 800ના 10% કાપીએ તો આપણને ખબર છે કે 800ના 10% એટલે 2 0 ઉડી જાય એટલે 80 રૂપિયા થાય. તો ચલો 800માંથી 80 રૂપિયા જાય તો કેટલા વધે? 720. તો અહીંયા કને પણ 720 કીધા છે, માટે આ વિકલ્પ આવશે સાચો. અહીંયા કને પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો. અને હજુ આગળના પ્રકરણના પણ વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. માધવ ટ્યુશન ક્લાસીસ રાધનપુર.